જો 5 ભાઈની સંયુક્ત ખેતીની જમીન હોય અથવા અન્ય કોઈ મિલકત હોય અને તેના ખાતા અલગ પાડવા હોય, પરંતુ 4 ભાઈ આ ખાતા અલગ પાડવા હા પાડે છે અને એક ભાઈ ના પાડે છે, તો આ ખાતા નોખા થઈ શકે કે ન થઈ શકે? જો આ કિસ્સામાં કોઈ ભાઈ સહમત ન થતા હોય તો આપણે કાયદાકીય પગલાં ભરવા પડે છે. જો બધા ભાઈની સંમતિ હોય તો બધાનો કરાર કરી રેવન્યુ રેકર્ડમાં રજૂ કરી ખાતા નોખા કરાવી શકાય છે. પરંતુ કોઈ ભાઈ સહમત ન હોય તો સિવિલ કોર્ટમાં પાર્ટીશન એક્ટ અને સિવિલ પ્રોસિજર કોડ મુજબ પાર્ટીશનનો દાવો દાખલ કરાવી એ પાર્ટીશનના દાવામાં હુકમનામું દાખલ થાય તેના આધારે તમારી જમીનનું પાર્ટીશન થાય છે. એટલે કે તમારી જમીનના ભાગલા પડી શકે છે. તેમાં કોઈ પણ વ્યક્તિની સહમતિની જરૂર નથી. કોર્ટના હુકમના આધારે જ આપની જમીનના ભાગ પડે છે અને જમીનની વહેંચણી થાય છે. તો તમારે ખાતા નોખા કરાવવા હોય અને ભાઈઓ સહમત થતા ન હોય તો આપ સિવિલ કોર્ટની અંદર પાર્ટીશનનો દાવો દાખલ કરી આપની જમીનનો ભાગ પાડી શકો છો. આ માહિતીના આધારે આપને સમજાઈ ગયું હશે કે કોઈ ભાઈ સહમત ન થતા હોય તો આપે કયા પગલાં ભરવાના રહેશે. જય ભારત, જય સંવિધાન.